વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ દ્વારા જે લેક્ચર લેવાય એમની અંદર આપણે હ્યુમન ફિઝિયોલોજીનો અભ્યાસ કરતા હતા. હ્યુમન ફિઝિયોલોજીની અંદર પ્રકરણ નંબર 18 પૂર્ણ કર્યું અને આજે આપણે પ્રકરણ નંબર 19 એટલે કે ઉત્સર્ગ પદાર્થો, એક્સક્રીટરી પ્રોડક્ટ્સ, જે આપણા શરીરમાંથી નકામા પદાર્થો પેદા થાય છે એમનો નિકાલ કઈ રીતના થાય છે એમની વાત કરવાની છે. હવે આ જે ઉત્સર્ગ પદાર્થ છે એમની અંદર ધોરણ 8, 9, 10, 11ની અંદર બધી જગ્યાએ કોમન બાબત મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રજનન માર્ગ, આ ચારનો ક્રમ તમે અભ્યાસ કરી ગયા છો. તો આખું આ તંત્ર છે જે ઉત્સર્ગ પદાર્થોને બહાર કાઢવા સાથે જોડાયેલું છે, જેને ઉત્સર્જન તંત્ર કહેવાય. પરંતુ આપણા શરીરમાંથી ઘણા બધા ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળતા હોય છે. દાખલા તરીકે પરસેવો છે એ પણ ઉત્સર્ગ પદાર્થો ધરાવે છે. એવી જ રીતે લાળ રસ છે તો એમની અંદર પણ ભારે ધાતુ હોય છે, જે એક પ્રકારના ઉત્સર્ગ પદાર્થો છે. તો આ જો આપણા શરીરમાં ભરાઈ રહી તો આપણા માટે ઝેર સમાન છે. જો એમનું સંખ્યા અથવા તો કોન્સન્ટ્રેશન વધી જાય તો આપણા શરીરની અંદર સમસ્થિતિ જાળવવામાં આવે છે. સમસ્થિતિ એટલે યોગ્ય માત્રામાં સમાન પરિસ્થિતિમાં કોઈ પણ આયનો હોય છે એમની સાંદ્રતા હોય છે. એ જાળવવા માટે આપણા શરીરમાં સતત ને સતત આપણે આવા પદાર્થો છે એને દૂર કર્યા કરીએ છીએ. અને આપણે ડેઈલી જેમ ખોરાક લઈએ છીએ એમ એ ખોરાકમાંથી ઉત્સર્ગ પદાર્થો નીકળતા હોય છે અને એને આપણે દૂર કરવા પડે છે. મળ છે એ પાચન માર્ગ સાથે જોડાયેલું છે, ઉત્સર્ગ પદાર્થમાં ક્યાંય સમાવેશ પામતો નથી. અહીંયા ફક્ત અને ફક્ત મૂત્રની અંદર રહેલું જે યુરિયા છે તેમજ બીજા પ્રાણીઓ અથવા તો પક્ષીઓ છે તો એમની અંદર કઈ રીતના ઉત્સર્ગ પેદાશ બને છે અને કઈ રીતના એમનો નિકાલ થાય છે એમની આપણે વાત કરવાની છે. ત્યારબાદ આપણે માનવ તંત્રની અથવા તો માનવનું ઉત્સર્જન તંત્ર છે એમની ડિટેલમાં વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી જ બાબત કે આપણે ચયાપચયની ક્રિયાઓ કરીએ છીએ. ચયાપચય મતલબ ચય એટલે બનવાની ક્રિયા, અપચય એટલે તૂટવાની ક્રિયા. તો આપણા શરીરની અંદર બનવું અને તૂટવું છે એ બધી જ ક્રિયાઓ સામૂહિક રીતે આપણે એમને દેહધાર્મિક ક્રિયાની અંદર સમાવેશ કરીએ છીએ, મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો આપણે ખોરાક જે ખાઈએ છીએ તો ખોરાકમાંથી ખાસ અહીંયા તમને 3 વસ્તુ દેખાય. એમોનિયા, એટલે અહીંયા આકૃતિ દેખાડી છે એ એમોનિયા છે, NH3. એમના સિવાય અહીંયા તમને જે આકૃતિ દેખાય છે NH2C ડબલ બોન્ડ O NH2, યુરિયાની આકૃતિ છે. ત્યારબાદ અહીંયા તમને જે દેખાય છે એ યુરિક એસિડ છે. તો યુરિક એસિડની અંદર 2 રિંગ છે, આ એક રિંગ છે અને આ બીજી રિંગ છે. જેમ એડેનિન અને ગ્વાનિન જેવા નાઇટ્રોજન બેઝ છે જે ડીએનએમાં જોવા મળે છે, તો આ એડેનિન અને ગ્વાનિન જે ન્યુક્લિક એસિડના જે 2 પ્યુરિન કહી શકાય, જેમની અંદર 2 રિંગ છે, એમના જેવું બંધારણ યુરિક એસિડનું છે. તો આ જે યુરિક એસિડ છે એ અમોનિયા અને યુરિયા આ 3 નાઇટ્રોજન ધરાવે છે. તમે જોઈ શકો છો અહીંયા તમને નાઇટ્રોજન દેખાય. અહીંયા આ નાઇટ્રોજન છે, અહીંયા પણ આ નાઇટ્રોજન અને અહીંયા પણ તમને નાઇટ્રોજન દેખાય છે. તો આ જે 3 અમોનિયા, યુરિયા અને યુરિક એસિડ છે એ ત્રણેય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે જે અલગ અલગ પ્રાણીઓની અંદરથી દૂર થાય છે. એમના સિવાય આપણા શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે ફેફસા દ્વારા બહાર કાઢીએ છીએ. ત્યારબાદ પાણી, જે પરસેવામાં તેમજ મૂત્રમાં અને લાળમાં પણ હોય છે, જેના દ્વારા થોડું ઘણું જે કાંઈ વધારાનું પાણી છે એમનો આપણે નિકાલ કરીએ છીએ. પરસેવાની અંદર પણ NaCl જેવા ક્ષાર હોય, મૂત્રની અંદર Na+, K+, Cl-.
ફોસ્ફેટ, સલ્ફેટ, જે કાંઈ એવું વધારાનું આપણા શરીરમાં જે વધારે સાંદ્રતામાં હોય તો આપણા શરીરને નુકસાન ન કરે એ હેતુ માટે આપણા શરીરનું એવું તંત્ર છે કે આ બધી વસ્તુને બહાર કાઢી નાખે છે. તો આપણે જે 3 વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે એ અમોનિયા, યુરિયા અને યુરિક એસિડ છે. બરાબર. આપણે જે આ ચેપ્ટર છે એમની અંદર આ મુખ્ય રીતે આ 3 નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો યાદ રાખજો, આ ટેબલ જ અતિ મહત્વનું છે. આ જે ટેબલ છે વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ શા માટે મહત્વનું છે? કેમ કે જે કાંઈ તમારા બુકની અંદર શરૂઆતમાં લખ્યું છે એ મેં સાવ શોર્ટમાં કરી દીધું છે. હજી હું શોર્ટમાં કરીશ આને. તો જેથી તમને આ ટેબલ એક તૈયાર તમે કરો અને ટેબલ આવી જ રીતના હું તમને જે પોઈન્ટ કહું તો એ પ્રમાણે યાદ રાખવાનું છે. હવે તમે જોઈ શકો, આજે ઉપરની આપણે 3 પ્રોડક્ટ જોઈ હતી. આ 3 પ્રોડક્ટ એમાં સૌથી વધારે સરળ બંધારણ કોનું છે? તો કે નંબર 1 અમોનિયા. સૌથી જટિલ કોણ છે? તો કે યુરિક એસિડ નંબર 3. અને આ નંબર 2 યુરિયા છે. એ નથી હાવ સરળ કે નથી એકદમ જટિલ, મધ્યમ કહી શકીએ. તો સૌથી સરળ કોણ? અમોનિયા. સૌથી જટિલ બંધારણ કોનું? યુરિક એસિડ. હવે આગળ આપણે સમજીએ. આપણે ટેબલ ક્લિયર કરવાનું છે અને ટેબલ અતિ મહત્વનું છે. તો ટેબલ તમે જોઈ શકો કે પહેલું આપણે 3 પ્રાણીઓ સમજીએ. અમોનિયા ત્યાગી, એને ઇંગ્લિશમાં એમિનોટેલિક કહેવાય. એમોનિયા ત્યાગી છે એને ઇંગ્લિશમાં એમિનોટેલિક કહેવાય. યુરિયા ત્યાગીને યુરિયા ઉપરથી યુરિયોટેલિક અને યુરિક એસિડ ત્યાગી એટલે કે યુરિકો ઉપરથી યુરિક એસિડ, યુરિકોટેલિક. 3 પ્રકારના પ્રાણીઓ થયા. એક અમોનિયાનો ત્યાગ કરે છે, મતલબ શરીરની અંદરથી અમોનિયા બહાર કાઢે છે, એ અમોનિયા ત્યાગી. શરીરમાંથી યુરિયા બહાર કાઢે છે, એ યુરિયોટેલિક. અને શરીરમાંથી યુરિક એસિડ ત્યાગ કરે છે, એને યુરિકોટેલિક તરીકે ઓળખવામાં આવે છે. અમોનિયા બહાર કાઢવાની ક્રિયા છે ને એમિનોટેલિઝમ. યુરિયા બહાર કાઢવાની ક્રિયા છે એ ક્રિયાને યુરિયોટેલિઝમ અને યુરિક એસિડ બહાર કાઢવાની ક્રિયા છે યુરિકોટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું તો કે આજે સૌથી વધારે પહેલો પોઈન્ટ કઈ રીતના યાદ રાખવાનો છે? તો કે બંધારણ જોવો તમે. બંધારણ કોનું સરળ છે? તો કે અમોનિયાનું. ત્યારબાદ યુરિયા અને ત્યારબાદ યુરિક એસિડ. આવી રીતના જ જોવાનું છે. હવે સૌથી ઝેરીપણું આપેલા શક્તિની જરૂરિયાત, પાણીની જરૂરિયાત, આ 3 વસ્તુ અને ઉદાહરણ છે એ પહેલા જોવાના છે. સૌથી ઝેરી કોણ છે? તો કે ઝેરીપણુનો ક્રમ છે આમ આવી રીતના છે. સૌથી ઝેરી કોણ? તો કે અમોનિયા. ખૂબ જ ઝેરી છે. યુરિયા કરતાં પણ 1,00,000 ગણો વધારે ઝેરી છે. માની લો કે આપણો જે ક્લાસરૂમ હોય તો એની અંદર એકાદ ઢાંકણું આપણે ઓપન કરી દઈએ અમોનિયાનું, તો આખા ક્લાસમાં કોઈ બેસી ન શકે, મતલબ આંખની અંદર એટલી બળતરા કરી દે છે, એટલું ઝેરી હોય છે. ત્યારબાદ યુરિયા છે, એ યુરિયા મધ્યમ ઝેરી છે અને યુરિક એસિડ છે એકદમ ઓછું ઝેરી છે. તો સૌથી ઝેરી કોણ? એનો ક્રમ તો અહીંયા તમને ખબર પડી ગઈ. ઝેરીપણું જોઈએ તો અમોનિયા છે એ ખૂબ જ ઝેરી, યુરિયા છે એ મધ્યમ ઝેરી. ટૂંકમાં જેનું બંધારણ કોમ્પ્લેક્સ છે આ 3ની બાબતમાં એ ઓછું ઝેરી છે, સરળ છે એ વધારે ઝેરી છે. ત્યારબાદ હવે બંધારણ કોનું કોમ્પ્લેક્સ? તો એ બનાવવા માટે શક્તિની. અમોનિયા એકદમ સરળ છે, ખૂબ જ ઓછી શક્તિ એ બનાવવા માટે વપરાય. યુરિયામાં મધ્યમ વપરાય અને યુરિક એસિડમાં ખૂબ જ, કેમ કે જેનું બંધારણ જટિલ હોય બનાવવા માટે વધારે શક્તિની જરૂરિયાત પડે. તો પહેલાં આપણે ઝેરીપણું જોયું, ઝેરીપણું પછી શક્તિની વાત કરી. શક્તિ સૌથી વધારે કોની અંદર જોઈએ? યુરિક એસિડની અંદર.
આવા ઝેરી હોય એના નિકાલ માટે ખાસ પાણીની જરૂર પડે. તો ત્રીજી વસ્તુ આપણે પાણીની જરૂરિયાત. અમોનિયા છે એને શરીરમાંથી દૂર કરવા માટે પાણીની જરૂરિયાત વધારે પડે છે. યુરિયા અને મધ્યમ આપણા શરીરની અંદર, અને યુરિક એસિડ. હવે તમે જોયું હશે પક્ષીઓની જે ખાસ વેસ્ટ મટીરિયલ છે, ગરોળી છે, તો ગરોળીની અંદર તમે એની પ્લેટલેટ જોઈ તો આમ બ્લેક કલર હશે અને બ્લેક કલર સાથે એક વ્હાઇટ કલર હશે, તો એ પેલેટ લુગદી કહેવાય. આ જે વ્હાઇટ કલરવાળો જે ભાગ સાથે હોય એને શું કહેવાય? લુગદી કહેવાય. તો આ જે વ્હાઇટ કલરનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એ યુરિક એસિડ છે. ખૂબ જ ઓછું પાણીની જરૂરિયાત પડે છે, જેને લુગદી અથવા પેલેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પેલું વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું કે ઝેરીપણું. ત્યારબાદ શક્તિની જરૂરિયાત. શક્તિ અને પાણીની જરૂરિયાત વ્યસ્ત પ્રમાણમાં છે. આ પ્રશ્ન પણ તમને આવા ટ્વિસ્ટેડ પૂછાય કે શક્તિની જરૂરિયાત છે ખૂબ જ ઓછી અમોનિયામાં હોય અને યુરિક એસિડમાં વધારે હોય. એવી જ રીતે પાણીની જરૂરિયાત અમોનિયામાં ખૂબ જ વધારે હોય અને યુરિક એસિડમાં પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય. તો આ પહેલાં 3 વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે જે પોઈન્ટ ઉપર ફોકસ કરીએ કે માની લો અમોનિયા ત્યાગી છે, એ અમોનિયા કઈ રીતના બનાવે? તો કે એમિનો એસિડનું વિનત્રલીકરણ, એટલે કે ખાસ કરીને આપણે આગળ એક પ્રક્રિયાનો અભ્યાસ કરશું કે અમીનો એસિડ છે એની અંદર એમિનો ગ્રુપ હોય છે. આમ તો મુખ્ય 2 ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ અને એમિનો ગ્રુપ, એમાંથી અમોનિયા બને છે. ત્યારબાદ યુરિયા છે એ આપણા શરીરમાં યકૃતમાં બને છે. કઈ જગ્યાએ બને છે? યકૃતમાં બને છે અને મૂત્રપિંડ દ્વારા ગાળણ થાય અને મૂત્રમાં આવે છે. તો યાદ રાખજો, આપણા શરીરની અંદર યુરિયા યકૃતમાં નિર્માણ પામે છે અને શરીરની બહાર કાઢવાનું કામ, ગાળણ કરવાનું કાર્ય મૂત્રપિંડ કરે છે. તો મૂત્રપિંડ છે યુરિયાના નિકાલ માટે મહત્વનું છે. યુરિયા બનાવવા માટે ખાસ યકૃત મહત્વનું છે, લીવર મહત્વનું છે. યુરિક એસિડ છે એ એમને વિશિષ્ટ અંગ એટલે કે મૂત્રપિંડ દ્વારા થતું હોય છે. એમના સિવાય અન્ય અંગો હોય તો એમનો પણ ફાળો હોય છે અને એમની પણ મિકેનિઝમ છે, કઈ રીતના બને એ આપણે જોશું. ખાસ કરીને ગ્વાનિન અને એડેનિન નામના જે પ્યુરિન છે એમાંથી બને છે. ત્યારબાદ ઝેરીપણું જોયું. ઉત્સર્જનની રીત એટલે કઈ રીતના ઉત્સર્જન પામે છે? તો જે કાંઈ અસ્થિ મત્સ્ય છે, દેડકાનો ટેડપોલ છે, જલીય કીટક છે, પાણીમાં રહેનારા કીટક છે, એ સીધું જ જે અમોનિયા બને છે શરીરની સપાટી દ્વારા પાણીની અંદર દૂર કરી દે છે. બરોબર, એટલે સામાન્ય પ્રસરણ દ્વારા. યુરિયા છે એ આપણે બહાર કાઢીએ છીએ એટલે મૂત્રપિંડ દ્વારા, અને યુરિક એસિડ છે મૂત્રપિંડ અને અન્ય અંગો દ્વારા પણ દૂર થાય છે. અતિ મહત્વના હોય તો આમના ઉદાહરણ છે. ઘણીવાર નીટની અંદર અને ગુજકેટ જેવી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે, કેમ કે જૂના સિલેબસની અંદર આજે ચેપ્ટર તમે અભ્યાસ કરો એ ધોરણ 12 હતું, એટલે જૂની જે ટેક્સ્ટબુક પ્રમાણે જે ગુજકેટ લેવાતી હતી એમની અંદર 12મા ધોરણની અંદર પ્રશ્ન પૂછેલા હશે. એટલે જૂના પેપર તમને ક્યાંય મળે તો એમની અંદર આ ધ્યાન રાખવું. હવે તમે જુઓ તો આ જે ઉદાહરણ છે એ અતિ મહત્વના છે. તો પેલું કોના છે? અમોનિયા ત્યાગીના છે. ત્યારબાદ કોના છે? NH2C+O NH2 એટલે કે યુરિયાના છે. અને ત્યારબાદ યુરિક એસિડના છે. તો અસ્થિ મત્સ્ય, બોનીફિશ, અસ્થિ મત્સ્ય, જલીય કીટક, જો પાણીમાં રહેનારા કીટકો છે એ કોનો ત્યાગ કરે છે? અમોનિયાનો ત્યાગ કરે છે. અને ટેડપોલ, ટેડપોલ ઉભયજીવીના ટેડપોલ હોય છે. શરૂઆતમાં દેડકો બને તો એની પહેલાં પૂંછડીવાળો દેડકો હોય છે, એ ડીંભવાળી અવસ્થા દેડકાની કહી શકીએ, જેને આપણે ટેડપોલ તરીકે ઓળખીએ. અને આ ટેડપોલ છે એ અમોનિયા દૂર કરે છે. તો જો પુખ્ત દેડકો છે તો એ યુરિયા, પરંતુ ટેડપોલ છે તો એની અંદર વ્યવસ્થિત શરીરના ઉત્સર્જન અંગો વિકસિત નથી થયા, એટલે એ શરૂઆતમાં અમોનિયા બહાર કાઢે છે. ત્યારબાદ અંગો વિકસિત થઈ જાય છે, મૂત્રપિંડ વિકસિત થઈ જાય છે, તો એ યુરિયા બહાર કાઢે છે. આ એક તફાવત યાદ રાખજો. તો અસ્થિ મત્સ્ય, જલીય કીટક અને આ જે ટેડપોલ છે, આ 3 ઉદાહરણ તમારી બુક પ્રમાણે છે. એમના સિવાય એક્સ્ટ્રા અમીબા, પેરામિશિયમ, સછિદ્ર, કોષ્ઠાંત્રી, નુપૂરક, પાણીમાં રહેનારા પૃષ્ઠવંશીઓ, અપૃષ્ઠવંશીઓ, અસ્થિ મત્સ્યની અંદર યાદ રાખજો
બાર્બસ અને રોહુ નામની માછલી. મગર છે એ પાણીમાં રહેનારું એક સરીસૃપ છે, એમ છતાં એ અમોનિયાનો ત્યાગ કરે છે. રિયલમાં સરીસૃપ છે એ યુરિક એસિડનો ત્યાગ કરે, પણ પાણીમાં રહે છે ત્યારે અમોનિયા છે એમનો ત્યાગ કરે છે. તો પાણી વધારે હોય ત્યારે અમોનિયા છે એમનો ત્યાગ થતો હોય છે. ત્યારબાદ આપણે યુરિયાની વાત કરીએ તો આજે હું રાઉન્ડ કરું છું, એ યુરિયા ત્યાગી છે. તો કાસ્થિ મત્સ્ય, કાસ્થિ એટલે કે શરીરની અંદર નબળા હાડકા મતલબ પોચા જે બોન ધરાવે છે એ કાસ્થિ મત્સ્ય. શાર્ક છે. અને ત્યારબાદ સસ્તન. તો સસ્તન એટલે તમને ખબર છે આપણે બધા જ, એમના સિવાય પુખ્ત ઉભયજીવી, આ બધા જ યુરિયાનો ત્યાગ કરે છે. તો આ બધા પ્રાણીઓ છે યુરિયા ત્યાગી છે. આ બધા જ પ્રાણી અમોનિયા ત્યાગી છે. ત્યારબાદ જોઈએ પક્ષીઓ. પક્ષીઓની જે ચરક હોય છે એમની અંદર યુરિક એસિડ હોય છે. ત્યારબાદ સરીસૃપ. ગરોળી હોય તો ગરોળીના વેસ્ટ મટીરિયલની અંદર વ્હાઇટ કલરનો ભાગ છે જે લુગદી સ્વરૂપે જોવા મળે છે, બરોબર છે, એ યુરિક એસિડ છે. કીટકની અંદર વાત કરીએ તો સ્થળ પરના મતલબ જમીન પર રહેનારા જે કીટક છે એ યુરિક એસિડનો ત્યાગ કરે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો જલીય કીટક હતા એ અમોનિયાનો, જો પાણી સાથે કોઈ પણ મોસ્ટ ઓફ સંબંધ હશે ને એ અમોનિયાનો ત્યાગ કરતા હશે. ત્યારબાદ જમીન પરની ગોકળગાય છે, સ્નેલ કહી શકીએ. ગોકળગાય એટલે તમને ખબર છે. તો એ ખાસ યુરિક એસિડ છે એમનો ત્યાગ કરે છે અને લુગદી સ્વરૂપે. સૌથી ઓછું ઝેરી યુરિક એસિડ છે, સૌથી વધારે ઝેરી અમોનિયા છે. તો મોટે ભાગે યુરિયા છે એમના માટે મધ્યમ શબ્દ તમે વાપરી શકો છો. તો આપણે આ સામાન્ય તમારી પ્રસ્તાવના આપેલી છે બુકની અંદર, એ પ્રસ્તાવનાને મેં ખૂબ જ સામાન્ય રીતે સરળ તમને સમજાવી ભાષામાં મેં એક ટેબલ બનાવી દીધું છે અને આ ટેબલ ખાસ તમારે તૈયાર કરવું. હવે આ એ જ વસ્તુ છે પણ થોડું આકૃતિ સાથે સમજાવું છું કે જેથી વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમને કાર્બોદિત છે તો કાર્બોદિતમાંથી CO2 અને પાણી નીકળે. ચરબી છે તો ચરબીમાંથી CO2 અને પાણી નીકળે. પરંતુ આપણા શરીરમાં જે પ્રોટીન છે, પ્રોટીન એટલે અમીનો એસિડની લાંબી શૃંખલા. તો આ જે પ્રોટીનમાં જે અમીનો એસિડ છે, અમીનો એસિડમાં જે નાઇટ્રોજન સમૂહ છે એ દૂર થાય છે. અને એવી જ રીતે ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ એટલે DNA અને RNA, તો એ જ્યારે વિઘટન પામે છે તો એમની અંદરથી પણ નાઇટ્રોજન યુક્ત સમૂહ બહાર નીકળે છે. તો અહીંયા તમે જોઈ શકો આ 3 પ્રકારના પ્રાણી. આ માછલી છે એ અમોનિયા દૂર કરે છે, તેને અમોનોટેલિક તરીકે ઓળખવામાં આવે છે. અમોનિયા ત્યાગી, અમોનોટેલિક એટલે ગુજરાતી શબ્દ અમોનિયા ત્યાગી. યુરિયા બહાર કાઢે છે એ યુરિયોટેલિક, અને યુરિક એસિડ બહાર કાઢે છે તો યુરિકોટેલિક. તો અહીંયા તમે 3 ઉદાહરણ તો જોઈ શકો છો કે આજે પાણીમાં રહેતા જે અપૃષ્ઠવંશીઓ છે અને ખાસ કરીને બોનીફિશ, બોનીફિશ એટલે અસ્થિ મત્સ્ય, હાડકા ધરાવનારી કઠણ હાડકા ધરાવતા ફિશ. ત્યારબાદ સસ્તન છે, મોટાભાગના ઉભયજીવી અને કાર્ટિલેજિયસ એટલે કે કાસ્થિ મત્સ્ય, એ બધા યુરિયા ત્યાગ કરે છે. આમાં પક્ષી, સરીસૃપ અને કીટક, જે ખાસ કરીને મેં તમને ઉદાહરણ આપ્યું વંદો. તો તમારા બુકની અંદર 6ઠા કે 7મા ચેપ્ટર ધોરણ 11ની અંદર વંદો આપ્યું છે. વંદાનું ઉત્સર્જન તંત્ર છે અને વંદાના ઉત્સર્જન તંત્રની અંદર યુરિક એસિડ ત્યાગી એવો શબ્દ લખેલો હશે, એ ફાઇન્ડ કરજો. કેમ કે એ પોઈન્ટ મેં અહીંથી લીધેલો છે અને એ પણ તમને આમની સાથે પૂછાઈ શકે છે. ત્યારબાદ આ તમારા બુકમાં લખેલું છે એ માહિતી છે. અમોનિયા છે એ પાણીની અંદર સરળતાથી ઓગળી જાય છે. અમોનિયમ આયન તરીકે શરીરની સપાટી, જો શબ્દ યાદ રાખજો, પાણીમાં દ્રાવ્ય થાય અમોનિયમ આયન NH4+, તો શરીરની સપાટી અથવા મત્સ્ય હોય તો મત્સ્ય છે એમના ઝાલર દ્વારા પ્રસરણ પામે. તો ક્યાંથી બહાર નીકળે છે તો કે ઝાલર દ્વારા, અને શરીરની સપાટી પરથી પ્રસરણ પામે છે. ત્યારબાદ મૂત્રપિંડ છે એમને ખાસ હોતા નથી, હોય તો પણ કામ કરતા નથી. શા માટે? કેમ કે સપાટી દ્વારા સીધું અમોનિયા જતું રહેશે. સ્થળીય અનુકૂલન હેતુ પાણીનું સંરક્ષણ માટે જે જમીન ઉપર રહે છે, એ જમીન ઉપર રહે છે તો એને પાણી એક તો મળવું મુશ્કેલ છે, અને મળી જાય તો
તો એનો સંગ્રહ કરવો મુશ્કેલ છે, સંરક્ષણ જાળવણી કરવી મુશ્કેલ છે. આ બંને હેતુ જમીન પરના પ્રાણીઓ છે એમને નડે છે. તો આ જે ઝેરી દ્રવ્ય જે અમોનિયા હતું એને બિનઝેરી, દાખલા તરીકે યુરિક એસિડ અને યુરિયા. હવે તમને અમે વાત કરી કે અમોનિયા સૌથી ઝેરી છે અને યુરિયા કરતાં 1,00,000 ગણું છે, એમ પણ મેં તમને વાત કરી. તો આ યુરિયા છે એમના કરતાં ક્યાંય ઓછું ઝેરી, યુરિક એસિડ છે એમના કરતાં ક્યાંય ઓછું ઝેરી, એમની અંદર રૂપાંતર કરે છે જેથી પાણીનો વ્યય ઓછો થાય. આ એક પ્રકારનું અનુકૂલન એ સ્થલીય પ્રાણી મતલબ જમીન પર રહેનારા પ્રાણીઓ છે એમની અંદર જોવા મળે છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે એ હમણાં જ વાત કરી, સસ્તન છે, સ્થલીય ઉભયજીવી છે, દરિયાઈ મત્સ્ય છે. તો મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે છે જેથી આ બધા પ્રાણીઓ યુરિયોટેલિક કહેવાય. અને દૂર કરવાની ક્રિયા યુરિયોટેલિઝમ. પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયાઓ યાદ રાખજો, યુરિયા છે એમનું નિર્માણ છે એ યકૃતમાં થાય છે અને રુધિરમાં આવે છે. રુધિરની અંદર મૂત્રપિંડ દ્વારા યુરિયા છે એમનું ગાળણ થાય છે. અને એમ છતાં આપણા શરીરમાંથી 100% યુરિયા છે એમનો નિકાલ થતો નથી. થોડું ઘણું યુરિયા છે એ ખાસ યાદ રાખજો, જે કોષાંતરીય દ્રવ્ય જે મૂત્રપિંડનું મજ્જક કહી શકીએ, એ હજી આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે એમનો વધારે ખ્યાલ આવશે કે થોડું ઘણું જે મૂત્રપિંડ છે એમની અંદર 100% યુરિયા નિકાલ નથી થતું, થોડું ઘણું આપણા શરીરમાં પડ્યું રહી છે અને એમનું મુખ્ય કાર્ય એ જે મજ્જક છે એમની સાંદ્રતા જાળવવામાં મદદ કરે છે. ત્યારબાદ સરીસૃપ. તો સરીસૃપ પક્ષીઓ, જમીન પરની ગોકળગાય અને જમીન પરના કીટકો એટલે કે વંદો. નાઇટ્રોજનયુક્ત પદાર્થ યુરિક એસિડ છે તો આ બધા પ્રાણીઓ છે અને યુરિક એસિડ ત્યાગી તરીકે ઓળખવામાં આવે. પાણીનો ખૂબ જ ઓછો વ્યય થાય એટલે ગોળકો. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, ગરોળી હોય તો એમની અંદર જે વેસ્ટ મટીરિયલ છે એમાં વ્હાઇટ કલરનો જે ભાગ છે એ ગોલકો અથવા તો લુગદી અથવા તો પેલેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પ્રાણીઓ. તો આ એમના સિવાયની આકૃતિ છે. તો આ પ્રોટીનમાંથી અમીનો એસિડ બને, અમીનો એસિડમાંથી અમોનિયામાંથી સીધું અમોનિયા દૂર થતું હોય, અમુકની અંદર અમોનિયામાંથી યુરિયા બને. એ કયા પ્રાણીઓ એ હવે તમને ખબર છે. અમુકની અંદર યુરિક એસિડ બને. તો ન્યુક્લિક એસિડ છે એમાંથી મેં તમને નાઇટ્રોજન બેઝ કીધા, પ્યુરિન અને પિરિમિડિન. એમાં ખાસ પ્યુરિન છે, પ્યુરિનમાંથી યુરિક એસિડ બને છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્સર્જનમાં વપરાતું પાણી તો સૌથી વધારે કોની અંદર વપરાય? અમોનિયામાં. સૌથી ઓછું કોની અંદર વપરાય? યુરિક એસિડ. લુબ્ધી સ્વરૂપે ત્યાગ કરે છે એટલા માટે. ઉત્સર્ગ નિર્માણમાં શક્તિ જે વપરાય એ બંને મતલબ તમે જુઓ તો વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ શા માટે? તો કે ઉત્સર્જનમાં વપરાય પાણી વધારે કોની અંદર? તો કે અમોનિયામાં. પણ અમોનિયા બનાવવા માટે શક્તિ કેવી વપરાય છે? ઓછી. તો કે સૌથી વધારે શક્તિ જેનું બંધારણ જટિલ છે એમાં શક્તિ વધારે વપરાય છે અને અમોનિયા છે એમની અંદર શક્તિ ઓછી વપરાય અને પાણીની જરૂરિયાત વધારે છે. આ બંને પોઈન્ટ એક સાથે તમારે યાદ રાખવાના રહેશે જેથી ક્યાંય પ્રશ્ન પૂછે તો આવી રીતના તમે લખી શકો, યાદ રાખી શકો. ત્યારબાદ ડીએમિનેશન. ડીએમિનેશન એટલે માની લો આ એક અમીનો એસિડ છે. આ અમીનો એસિડનું નામ છે ગ્લુટામિક એસિડ અથવા ગ્લુટામેટ. એમની અંદર આ કયો સમૂહ છે? એમિનો. નીચે કયો સમૂહ છે? કાર્બોક્સિલિક એસિડ. અને આ મુખ્ય આલ્ફા કાર્બન કહી શકીએ. આ બધી આ જે રાઉન્ડ કરેલો ભાગ છે એ બધા જ અમીનો એસિડની અંદર સમાન હોય છે. આ ઉપરનો ભાગ છે જેને આપણે આર તરીકે ઓળખીએ એ બધા અમીનો એસિડની અંદર અલગ અલગ હોય છે. આપણા શરીરમાં 20 અમીનો એસિડ જોવા મળે છે. જ્યારે પણ પ્રોટીન તૂટે છે, બરાબર, અમુક પ્રોટીન વપરાઈ ગયા બાદ તૂટી જતા હોય છે, તો આ તૂટી ગયેલા પ્રોટીન છે એમાંથી અમીનો એસિડ, અને અમીનો એસિડ આપણા શરીરમાં જે તમને ખબર છે NH4+ આયન સ્વરૂપે દૂર થાય છે. આ ક્રિયાને આપણે ડીએમિનેશન તરીકે, અમોનિયા ગ્રુપ દૂર થવું એટલે ડીએમિનેશન. તો આ જે ડીએમિનેશન છે એ દૂર થઈ જાય ત્યારે આ જે ગ્લુટામેટ છે એમાંથી આલ્ફા કીટો ગ્લુટ્રેટ છે એમનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ આજે આપણે પ્રક્રિયાની વાત કરી, વિનત્રલીકરણ કયો. નત્રલો એટલે પ્રોટીન, એવું પણ મેં તમને કીધું હતું. પ્રોટીન તૂટે એટલે અમીનો એસિડ, અમીનો એસિડનું ડીએમિનેશન થાય એટલે કે અમોનિયા છે એ દૂર થાય છે. ત્યારબાદ યુરિક એસિડ કઈ રીતના બને? તો યુરિક એસિડ છે એ યુરિક એસિડનું નિર્માણ યકૃત ક્યાં થાય છે? યુરિક એસિડનું નિર્માણ પણ ક્યાં થાય? યકૃતમાં.
એમાં પણ યાદ રાખજો એડેનિન અને ગ્વાનિન જે ડીએનએનું આ જે બંધારણ તમે દોરતા હતા એમાં એની સામે ટી લખતા હતા તો આ એડેનિન, જીની સામે સી લખતા હતા એ ગ્વાનિન, તો જી છે એ ગ્વાનિન છે અને એ છે એ એડેનિન છે. તો આ જે ગ્વાનિન છે એમાંથી હાઇપોજેન્થિન બને, હાઇપોજેન્થિનમાંથી જેન્થિન બને અને જેન્થિનમાંથી યુરિક એસિડ બનવાની ક્રિયા થતી હોય. આ એક ક્રમ છે. આ નીટ માટેનો પોઈન્ટ છે. તમારી બુકની અંદર આ બધું લખેલું નથી. તો યુરિક એસિડ કીટકો ત્યાગ કરે, પક્ષી, સરીસૃપ. પણ યાદ રાખજો અહીંયા મેં વધારે ડાલ્મેશિયન જે કૂતરા છે એ પણ યુરિક એસિડ છે એમનો ત્યાગ કરે. નહીતર કૂતરું તો છે એ કોની અંદર આવે? સસ્તનની અંદર આવે. તો યુરિયા ત્યાગ કરવો જોઈએ. પરંતુ અપવાદ છે એટલે ડાલ્મેશિયન કૂતરા તમને પૂછે તો કૂતરા તમે શું વિચારો? સસ્તનમાં આવે તો યુરિયા ત્યાગ કરે. પણ નીટની અંદર પ્રશ્ન પૂછે તો એના જવાબમાં શું આવશે? યુરિક એસિડ ત્યાગી છે. હવે આ જે કરોળિયા છે, કરોળિયું તમે જોયું હશે, એમની અંદર કેટલા ઉપાંગો છે એ ઘણાને સાચી રીતે ખબર હોતી નથી, પણ એ જ્યારે આપણે સંધિપાત ભણશું ત્યારે ખ્યાલ આવશે. ઉત્સર્ગ દ્રવ્ય એડેનિન અને ગ્વાનિન એમનો સીધો ત્યાગ કરે છે, યુરિક એસિડ બનાવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, સીધો એડેનિન અને ગ્વાનિન છે એમનો જ કરોળિયા છે ત્યાગ કરતા હોય તો આ પણ નીટ માટે તમારે યાદ રાખવું. જૂની એમ્સની અંદર આ પ્રશ્ન પૂછેલો છે. તો યુરિક એસિડ ત્યાગી છે એ ખાસ કરીને એડેનિન અને ગ્વાનિન નામના જે નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝના બે પ્રકાર, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન છે એમાં 2 રિંગ હોય છે, પિરિમિડિન હોય તો એમની અંદર 1 રિંગ હોય છે. તો પ્યુરિન 2 રિંગ હોય છે, એમાંથી 2 રિંગ વાળું તમને ખબર હોય તો યુરિક એસિડ બને છે. જે શરૂઆતમાં જ મેં તમને વાત કરી હતી, યુરિક એસિડની અંદર 2 રિંગ જોવા મળે છે. ત્યારબાદ અન્ય ઉત્સર્ગ પદાર્થો. અન્ય એટલે શું? તો કે યુરિયા, યુરિક એસિડ અને અમોનિયા સિવાય વધારાના જે કાંઈ ઉત્સર્ગ પદાર્થો છે અને અન્ય ઉત્સર્ગ પદાર્થોમાં સમાવેશ કરીએ છીએ એવા 7 થી 8 પ્રકારના અલગ અલગ પ્રાણીઓમાં જોવા મળતા ઉત્સર્ગ પદાર્થ. દાખલા તરીકે મેં તમને કીધું કે ગ્વાનિન અને એડેનિન સીધું જ જે કરોળિયો છે એ બહાર કાઢી નાખે છે, બરોબર છે. તો એમાં ઉત્સર્ગ દ્રવ્ય શું થયું? ગ્વાનિન થયું. તો આવી રીતના યુરિક એસિડ, યુરિયા અને અમોનિયા સિવાયના જે કાંઈ ઉત્સર્ગ પદાર્થો છે એને આપણે અન્ય ઉત્સર્ગ પદાર્થો તરીકે ઓળખીએ. પેલું છે અમીનો એસિડ ત્યાગી. તો યુનિયો, લિમ્નિયા અને શૂળચર્મી, જે ચેપ્ટર નંબર 4માં ખબર પડશે પ્રાણી સૃષ્ટિમાં. તો આ જે યુનિયો છે એમની અંદર આ જે અમીનો એસિડ છે તમે જોઈ શકો, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, એમિનો ગ્રુપ અને હાઇડ્રોજન. મતલબ આ 3 વસ્તુ બધા અમીનો એસિડની અંદર સમાન હોય છે. આર હોય છે એ બદલતો હોય. એના 20 પ્રકાર મેં તમને કીધા. તો આ જે અન્ય ઉત્સર્ગ પદાર્થો છે એમની અંદર અમીનો એસિડ ત્યાગી. તો મૃદુકાય, મૃદુકાયની અંદર યુનિયો, તમને ખબર હશે શંખવાળું જે જોવા મળે, લિમ્નિયા, શૂળચર્મી, આ 3 અમીનો એસિડ ત્યાગી છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે ટ્રાયમિથાઇલ એમાઇનો ઓક્સાઇડ. અમુક પ્રાણીઓ ટ્રાયમિથાઇલ એટલે તમે જુઓ, આ 1 મિથાઇલ, આ બીજું મિથાઇલ અને આ ત્રીજું મિથાઇલ, 3 મિથાઇલ. તો આ 3 મિથાઇલ અને આ રિયલમાં જે હાઇડ્રોજન છે એ મિથાઇલમાં, મતલબ ખાસ શબ્દ એવો વાપરી શકો, રૂપાંતરિત સ્વરૂપ છે. તો થોડા પ્રાણીઓમાં અમોનિયમ જે શબ્દ વાપર્યો છે, અમોનિયમ છે એ બિનઝેરી, કેમ કે અમોનિયા ઝેરી છે, બરોબર. તો અમોનિયા જે ઝેરી છે એ ઝેરીનું રૂપાંતર બિનઝેરી ટ્રાયમિથાઇલ અમાઇનો ઓક્સાઇડ જે છે એમાં ફેરવે છે, એટલે ટ્રાય અમોનિયમ. તો એવા કોણ કોણ છે? તો કે અમુક પ્રકારની દરિયાઈ અસ્થિ મત્સ્ય. તમારે યાદ રાખવાનું છે, અસ્થિ મત્સ્યની અંદર તમને વાત કરીએ એમ અમોનિયા છે, પણ અમોનિયા બહુ ઝેરી હોવાથી ટ્રાયમિથાઇલ અમોનિયમ અથવા એમાઇન ઓક્સાઇડ છે એમની અંદર રૂપાંતર કરે. અને લાક્ષણિક માછલી જેવી વાસ ધરાવે છે ટ્રાયમિથાઇલ અમાઇન ઓક્સાઇડ છે. એક અમુક દરિયાઈ અસ્થિ મત્સ્ય, દરિયાઈ મૃદુકાય અને દરિયાઈ સ્તરકવચી. મતલબ જે દરિયામાં રહેતા હોય, અમોનિયા ખૂબ ઝેરી હોય તો અમોનિયા શરીરને નુકસાન પહોંચાડે, એના કરતાં એને ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડમાં ફેરવી દો અને પછી શરીરથી બહાર કાઢો, એટલે અમોનિયા જે ઝેરીપણું છે એ ઝેરીપણું દૂર થઈ જાય. તો અમુક પ્રકારના દરિયાઈ અસ્થિ મત્સ્ય છે એમની અંદર મોટે ભાગે તો એ અમોનિયા બહાર કાઢે છે, બરોબર છે. પરંતુ એમ છતાં અમુક પ્રકારના જે અમોનિયા છે, અમુક પ્રકારની જે અસ્થિ મત્સ્ય છે
એ અમોનિયા ઝેરી હોવાથી એમનું ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડની અંદર રૂપાંતર કરી દેશે. પહેલાં તમારે ટેબલ તૈયાર કરવું, ત્યારબાદ નીટ માટે આ પોઈન્ટ યાદ રાખવો. ત્યારબાદ મેં તમને વાત કરી આજે કરોળિયો અમોનિયા જે છે એમને ગ્વાનિનમાં, તો આ જે આકૃતિ છે એ ગ્વાનિન છે અને આ જે આકૃતિ છે એ યુરિક એસિડ છે. તો તેમનું ઉત્સર્જન કરે. આનું બંધારણ જુઓ, યુરિક એસિડ અને ગ્વાનિનનું બંધારણ મળતું આવે છે. અહીંયા તમે જુઓ તો ડબલ બોન્ડ O છે, અહીંયા ડબલ મતલબ NH2 છે. હવે સમજાણું તમને? તો આ ગ્વાનિન, આ જે ગ્વાનિન છે એની આકૃતિ છે, એમાં આ પોર્શન તમે જુઓ, અહીંયા NH2 છે, અહીંયા નથી. તો યુરિક એસિડ અને ગ્વાનિન, કેમ કે ગ્વાનિન એ નાઇટ્રોજન બેઝ છે જે DNA અને RNA ના બંધારણમાં હોય છે. તો આ જે કરોળિયો છે, કરોળિયો એ ગ્વાનિન છે એમને સીધું દૂર કરે છે, બરોબર છે. યુરિક એસિડને દૂર કરતો નથી, કેમ કે ગ્વાનિનમાંથી જ યુરિક એસિડ બને છે. એમના કરતાં એ ગ્વાનિન છે એમને જ દૂર કરી દે છે. અને પાણી છે એમની અંદર આ જે ગ્વાનિન છે એ દ્રાવ્ય નથી અને સ્ફટિક સ્વરૂપે ક્રિસ્ટલ ફોર્મમાં આ જે ઉત્સર્જન છે એ કરે છે. ત્યાર પછીનું જો વાત કરીએ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો એલેન્ટોનિન. તો આ જે બંધારણ છે એ જુઓ, ક્યાંક ને ક્યાંક યુરિક એસિડમાંથી બન્યું હોય એવું લાગે છે. તો અમુક જે પ્રાણીઓ છે એ ખાસ યાદ રાખજો, મોટાભાગના સસ્તનો છે એ સસ્તનોમાં ઘણીવાર મુખ્ય રીતે યુરિયા ત્યાગ થતો હોય, પણ થોડા ઘણા પ્રમાણમાં યુરિક એસિડ હોય છે, એલેન્ટોનિન પણ હોય છે. મોટે ભાગે શું તો કે યુરિયા, એટલે માટે આપણે એને યુરિયા ત્યાગી કીધા, પણ થોડા એવા પ્રમાણની અંદર એલેન્ટોનિન પણ હોય છે, યુરિક એસિડ પણ હોય છે. એ ખાસ કરીને જે અમોનિયા છે એ બનતું હોય તો અમોનિયાનું રૂપાંતર આપણા શરીરની અંદર યકૃતની અંદર એલેન્ટોનિનમાં પણ થઈ શકે, મતલબ નાઇટ્રોજન બેઝ બને. નાઇટ્રોજન બેઝમાંથી પ્યુરિન પિરિમિડિનમાંથી એલેન્ટોનિન પણ બને. તો મોટાભાગના સસ્તનોની અંદર થોડા પ્રમાણમાં એલેન્ટોનિન પણ હોય છે જે પ્યુરિન અને પિરિમિડિનમાંથી બને છે. અને મનુષ્યમાં પ્યુરિન છે એ યુરિક એસિડ, મોટાભાગના સસ્તનોની અંદર શું વાત કરી તો કે એલેન્ટોનિન. પરંતુ જો મનુષ્યની વાત કરવામાં આવે તો એમની અંદર જે પ્યુરિન છે, એડેનિન અને જે ગ્વાનિન છે એમનું રૂપાંતર યુરિક એસિડમાં થાય. એટલે આપણે થોડા પ્રમાણમાં યુરિક એસિડ પણ વધારે માત્રામાં યુરિયા, એટલે માટે આપણે પ્રાણીઓ છે એ યુરિયા ત્યાગી પણ થોડા પ્રમાણમાં યુરિક એસિડ ત્યાગ કરીએ છીએ. પિરિમિડિન છે એમનું એલેનિન આઇસોબ્યુટ્રિક એસિડ સ્વરૂપે. તો આ જે બંધારણ છે એ એલેન્ટોનિનનું બંધારણ છે, જે રિયલમાં પ્યુરિનમાંથી અથવા તો પિરિમિડિન બંનેમાંથી બની શકે અને આપણે યુરિક એસિડ છે એ બનાવીએ છીએ. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 2 પોઈન્ટ દેખાય છે. એક છે હિપ્યુરિક એસિડ. આપણા શરીરમાં જે બેન્ઝોઇક એસિડ હોય છે, તો બેન્ઝોઇક એસિડ અહીંયા તમે જોઈ શકો, આ બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ સાથે ગ્લાયસિન નામનો અમીનો એસિડ બંને ભેગા થઈ અને હિપ્યુરિક એસિડમાં, અને હિપ્યુરિક એસિડ છે એ આપણા ખાસ મૂત્ર દ્વારા શરીરની અંદર બહાર નીકળે, પણ આ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. ખૂબ ઓછા પ્રમાણમાં છે એટલા માટે આપણે હિપ્યુરિક એસિડ ત્યાગી ન કહી શકીએ. આપણે વધારે પ્રમાણ છે એનું જોવાનું, કેમ કે દરરોજનું 25 થી 30 ગ્રામ જેટલું યુરિયા આપણે નિકાલ કરીએ છીએ, એટલા માટે આપણે યુરિયા ત્યાગી છીએ. દરરોજનું કેટલું? 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર પીળાશ પડતું લાક્ષણિક ગંધ ધરાવતું હોય અને 25 થી 30 ગ્રામ જેટલું યુરિયા પર ડે, એક દિવસની અંદર એટલું ત્યાગ કરીએ છીએ. એટલું બધું કાંઈ હિપ્યુરિક એસિડ નથી બનતું, એ તો બહુ લિટલ બીટ અમાઉન્ટમાં હોય છે. તો આપણા શરીરમાં જે બેન્ઝોઇક એસિડ છે એમની સાથે ગ્લાયસિન જોડાય અને એમનું રૂપાંતર છે એ હિપ્યુરિક એસિડમાં. તો આ જે બંધારણ દેખાય એ હિપ્યુરિક એસિડનું છે. હવે 2-3 શબ્દો હું તમને સમજાવવા માંગુ છું. ઓર્થિન્યુરિક એસિડ અથવા ઓર્નિથ્યુરિક એસિડ. હવે પહેલા ઓર્નિથોલોજી એટલે શું? ઓર્નિથોલોજી એટલે પક્ષીઓનો અભ્યાસ. ઓર્નિથોલોજી એટલે પક્ષીઓનો અભ્યાસ. ડૉક્ટર સલીમ અલી પક્ષીવિદના ખાસ જાણકાર. ઓર્નિથોલોજી ભારતીય ઓર્નિથોલોજી છે, પક્ષી અભ્યાસ એમના પિતા કહી શકાય. તમે કદાચ એમના વિશે અભ્યાસ કર્યો હશે, ડૉક્ટર સલીમ અલી. તો
પક્ષીઓની અંદર બેન્ઝોઇક એસિડ ને ઓર્નિથિક એસિડ, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બેન્ઝોઇક એસિડ, પક્ષી એટલે પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી, પક્ષીઓની અંદર જે એસિડ બને એને ઓર્નિથ્યુરિક એસિડ કહેવાય. તો બેન્ઝિક એસિડ ઓર્નિથિન સાથે પ્રક્રિયા કરી ઓર્નિથ્યુરિક એટલે બેન્ઝોઇક એસિડ પ્લસ ઓર્નિથિન અને ભેગા થઈને ઓર્નિથ્યુરિક એસિડ બનાવે, તો આ બંધારણ ઓર્નિથ્યુરિક એસિડનો છે. તો પક્ષીઓ છે એ યુરિક એસિડનો ત્યાગ કરે છે, એમ છતાં એમની અંદર થોડા પ્રમાણમાં ઓર્નિથ્યુરિક એસિડ પણ હોય છે જેમનો ત્યાગ થાય છે. તો ઓર્નિથ્યુરિક એસિડ એ તમારા ઓર્નિથો શબ્દ પક્ષી સાથે જોડાયેલો છે અને ઓર્નિથોલોજી એટલે પક્ષીઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. તો આવી રીતના તમે 2 થી 3 શબ્દો છે એ યાદ રાખી શકો અને આમનો અભ્યાસ તમે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એમના સિવાય આ 6 અલગ અલગ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય, અન્ય ઉત્સર્ગ પદાર્થો છે, એમનો આપણે નીટ માટે અભ્યાસ કરીએ છીએ. એમના સિવાય ક્રિએટિન છે, ક્રિએટિન. તો અહીંયા તમે દેખાય છે, આ ક્રિએટિન છે, આ ક્રિએટિનિન છે. તો ક્રિએટિન અને ક્રિએટિનિન બે અલગ વસ્તુ છે. તો આ ક્રિએટિન અને આ ક્રિએટિનિન. તો આ જે ક્રિએટિન છે એ સામાન્ય મૂત્રમાં, જે આપણે સામાન્ય રીતે મનુષ્યનું જે મૂત્ર હોય છે એમની અંદર ગેરહાજર હોય છે, પરંતુ નવા જન્મેલા બાળક, નવજાત શિશુ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતા છે એમની અંદર ક્રિએટિન હાજર હોય છે. અને ક્રિએટિન છે એ યકૃતમાં અમીનો એસિડ છે એમાંથી ઉત્પન્ન થાય છે. તો આગળ એમ્સની અંદર આ પ્રશ્ન પૂછેલો છે, ક્રિએટિન કોની અંદર જોવા મળે? તો તમારો સ્પષ્ટ જવાબ છે નવજાત શિશુ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ છે એમની અંદર ક્રિએટિન જોવા મળે છે, જે અમીનો એસિડમાંથી બને છે. ત્યારબાદ જે આ બીજું બંધારણ તમને દેખાય છે ક્રિએટિનિન છે. આ ક્રિએટિન અને આ ક્રિએટિનિન. તો આ ક્રિએટિનિન છે એ ચયાપચયની ક્રિયાને ઉત્તેજે છે. આપણા શરીરની અંદર ક્રિએટિનાઇન ફોસ્ફેટ જે સ્નાયુઓમાં હોય છે, ક્યાં હોય છે? ક્રિએટિનાઇન ફોસ્ફેટ ક્યાં હોય છે? સ્નાયુમાં હોય છે. તો આ ક્રિએટિનાઇન ફોસ્ફેટ છે એમાંથી ક્રિએટિનિન બને છે. તો આ જે ક્રિએટિનિન છે એ ખાસ કરીને મૂત્રની અંદર થોડું ઘણું હાજર હોય છે. તો જ્યારે પણ તમે લેબોરેટરી કરાવો છો તો લેબોરેટરીની અંદર 2 પ્રકારની લેબોરેટરી એક સ્પષ્ટપણે થતી હોય છે. એક તો રુધિરની લેબોરેટરી હોય છે. તો રુધિરની લેબોરેટરીનું આગળના ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરી ગયા. એમના પછી મૂત્રનું વિશ્લેષણ થતું હોય છે, એનાલિસિસ થતું હોય છે. તો મૂત્રની અંદર તમે ક્યારે પણ અભ્યાસ કરશો તો એમની અંદર આ ક્રિએટિનિન છે એ લખેલું હશે કેટલા પ્રમાણમાં હોય છે. તો અમુક રેન્જ કરતાં વધી જાય તો કોના રિલેટેડ પ્રોબ્લેમ છે એમનો આઈડિયા ડૉક્ટરને આવી જતો હોય છે અને એ પ્રમાણે દવા આપતા હોય છે. તો ક્રિએટિનિન છે એ ચયાપચયની ક્રિયાને ઉત્તેજનાર છે અને વધુ ઉર્જાવાળા જે ક્રિએટિનાઇન ફોસ્ફેટ જે ખાસ સ્નાયુમાં જોવા મળે છે એમાંથી બને છે અને મૂત્ર સાથે ઉત્સર્જન પામે છે, જેથી આપણા મૂત્રની અંદર વધુ પ્રમાણમાં યુરિયા, થોડા એવા પ્રમાણની અંદર ક્રિએટિન પણ હોય છે, થોડા એવા પ્રમાણની અંદર યુરિક એસિડ પણ હોય છે. જે આગળના લેક્ચરની અંદર તમને હું મૂત્રનું આખું બંધારણનું આખું એનાલિસિસ કરશું, અભ્યાસ કરશું, ત્યારે એમનો વધારે તમને ખ્યાલ આવશે. તો આ પહેલો લેક્ચર છે જ્યારે મૂત્રપિંડ છે, બરોબર છે, તો એની સાથે જે કાંઈ ભાગ છે એ જોડાયેલા એમની વાત કરશું. આગળ આપણે બીજા પોઈન્ટની વાત કરીએ તો આ એક ચક્ર છે ઓર્નિથિન ચક્ર. તો ઓર્નિથિન ચક્રની મેં તમને પહેલાં ખ્યાલ આપ્યો. ઓર્નિથિન ચક્ર છે એ આપણા યકૃતમાં ચાલે છે. કઈ રીતના યુરિયા બને છે એ જે પોઈન્ટ છે જેને આપણે ઓર્નિથિન ચક્ર કહીએ છીએ. તો ઓર્નિથિન ચક્રની અંદર અહીંયા તમે જોઈ શકો યુરિયા છે એમનું નિર્માણ થાય છે. જે રેડ કલરનું રાઉન્ડ કર્યું એમાં તમે જોઈ શકો યુરિયા નિર્માણ થયું. તો યુરિયા કઈ રીતના નિર્માણ થાય છે એનો અભ્યાસ કરવા. તો અહીંયા તમે પહેલો પોઈન્ટ જુઓ તો આ જે ઓર્નિથિન ચક્ર છે એને ક્રેબ હેન્સલેટ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એમની અંદર 2 અણુ, કેમ કે અહીંયા તમને ખબર છે આ જે બંધારણ છે NH2C ડબલ બોન્ડ ONH2, આ જે બંધારણ યુરિયાનું છે. તો યુરિયા બનવા માટે 2 અમોનિયા જોઈએ અને 1 CO2 જોઈએ. હવે તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે 2 અમોનિયા અને 1 CO2 વપરાય અને જે યુરિયા દૂર થવાની ક્રિયા છે એને આપણે ઓર્નિથિન ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો યુરિયાનું નિર્માણ કઈ રીતના થાય એની આખી આકૃતિ તમને સમજાવું છું.
તો આ જે આખું ચક્ર તમને દેખાય છે એ તમે જોઈ શકો કે અહીંયા આ બે અમોનિયા એટલે 2NH3 અમોનિયા અને આ એક CO2 છે. આ કઈ જગ્યાએ થાય છે? યુરિયા ચક્ર છે, મતલબ ઓર્નિથિન ચક્ર યુરિયા બનાવવાની જે ક્રિયા છે યકૃતમાં થાય છે. તો આ ઓર્નિથિન ચક્ર ક્રેબ હેન્સલેટ ચક્ર તરીકે પણ ઓળખીએ અને યકૃતમાં જોવા મળે, કેમ કે યકૃત છે રાસાયણિક ફેક્ટરી છે. જ્યારે યકૃતના કાર્યનો અભ્યાસ મેં કરાયો હતો ચેપ્ટર નંબર 16 ની અંદર, ત્યારે આ અભ્યાસ કર્યો. તો આ યુરિયા બનવાની ક્રિયા ઓર્નિથિન ચક્ર યકૃતનું એક કાર્ય તરીકે ઓળખી શકીએ. તો અહીંયા તમે જુઓ 2 અમોનિયા અને એક CO2 છે. અહીંયા એક ઉત્સેચક છે. ઉત્સેચક કયો છે? તો એમનો મતલબ તમે જોઈ શકો તો અહીંયા કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ નામનો ઉત્સેચક છે. તો CP સિન્થેટેઝ. તો અહીંયા તમને જે CP સિન્થેટેઝ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો આ જે CP સિન્થેટેઝ એક ઉત્સેચક છે જેમનું નામ છે કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ, જે 2 ATP નો ઉપયોગ કરે છે અને એમનું રૂપાંતર ADP પ્લસ PI એટલે ફોસ્ફેટ આયન. તો ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે આપણા શરીરની શક્તિ, આપણા શરીરનું જે ઉર્જા છે એમનું ચલણ છે. ત્યારબાદ આ જે કાર્બોમાઇલ ફોસ્ફેટ છે એમનું રૂપાંતર સિટ્રુલિનમાં થાય છે. તો તમને ઘણીવાર એમ્સની અંદર આવો પ્રશ્ન પૂછેલો છે. એમ્સની અંદર જૂની જે પરીક્ષા લેવાતી હતી, હાઈ લેવલના જે પ્રશ્નો આવે છે આવા કદાચ હોઈ શકે. તો જે કાર્બોમાઇલ ફોસ્ફેટ થકી શું બને છે, અથવા કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ છે એમના દ્વારા કાર્બોમાઇલ ફોસ્ફેટેઝ બને છે, અને ત્યારબાદ સિટ્રુલિન બને, અને સિટ્રુલિન બનાવવા માટે ઓર્નિથિન કાર્બોમાઇલ ટ્રાન્સફરેટ, એટલે પહેલું તમારે આ 2 અમોનિયા પ્લસ CO2, એમાં કાર્બોમાઇલ ફોસ્ફેટ બને, કાર્બોમાઇલ ફોસ્ફેટમાંથી સિટ્રુલિન બને. સિટ્રુલિન છે એ અગેન કેટલા? 1 ATP વાપરે. તો કે 2 અહીંયા વપરાણ હતા અને 1 ATP અહીંયા વપરાય છે, એટલે ટોટલ કેટલા ATP? 3. તો સિટ્રુલિન છે એ એસ્પાર્ટિક એસિડ નામનો જે અમીનો એસિડ છે એમની સાથે જોડાય છે, અને ત્યાં જે ઉત્સેચક કાર્ય કરે એમનું નામ છે આર્જિનોસક્સિનિક સિન્થેટેઝ. એ આર્જિનોસક્સિનિક એસિડ બનાવે છે. એટલે સિટ્રુલિન ખાસ યાદ રાખજો. સિટ્રુલિન કોની સાથે? તો કે આ સિટ્રુલિન છે એસ્પાર્ટિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ બંને જોડાય, ATP વપરાય, જે કાર્ય આર્જિનોસક્સિનિક સિન્થેટેઝ નામનો ઉત્સેચક કરે છે, જેમાં આર્જિનોસક્સિનેઝ, હવે આર્જિનોસક્સિનિક એસિડ હતું એના ઉપર કોણ કામ કરે છે? આર્જિનોસક્સિનેઝ ઉત્સેચક અહીંયા તમને દેખાય છે. તો આર્જિનોસક્સિનિક એસિડ ઉપર આર્જિનોસક્સિનેઝ કામ કરે છે, ફ્યુમરિક એસિડને દૂર કરે છે અને આર્જિનિન બનાવે છે. આર્જિનિનમાંથી જ્યારે પણ ઓર્નિથિન બને છે, બરોબર, ત્યારે યુરિયા દૂર થાય છે, બરોબર, અને પાણી વપરાય છે. તો ત્યારે જે ઉત્સેચક કામ કરે એ આર્જિનેઝ છે, કેમ કે આર્જિનિન છે એમાંથી ઓર્નિથિન, અને આ ઓર્નિથિન છે એ અગેન કાર્બોમાઇલ ફોસ્ફેટ અને ઓર્નિથિન બે ભેગા થઈ અને સિટ્રુલિન છે એમનું નિર્માણ કરે છે. તો આ જે ઓર્નિથિન છે એ શરૂઆતમાં વપરાય છે, કાર્બોમાઇલ ફોસ્ફેટ સાથે વપરાય, સિટ્રુલિન બનાવે, એટલે શરૂઆતમાં વપરાય છે એમના ઉપરથી આ જે ચક્ર છે એમનું નામ વિદ્યાર્થી મિત્રો ઓર્નિથિન ચક્ર આપ્યું છે. તો હજી એકવાર તમને આખું કહી દઉં શોર્ટમાં. તો આ 2 અમોનિયા, એક CO2, એમાં કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ નામનો ઉત્સેચક 2 ATP વાપરી અને સિટ્રુલિન બનાવે છે. આ સિટ્રુલિન છે એ ઓર્નિથિન સાથે જોડાય છે, અને કાર્બોમાઇલ ફોસ્ફેટ અને ઓર્નિથિન બંને જોડાય એટલે સિટ્રુલિન બનાવે. સિટ્રુલિન છે એમાંથી આર્જિનોસક્સિનિક એસિડ બને. આર્જિનોસક્સિનિક એસિડ બનાવવા માટે સિટ્રુલિન સાથે એસ્પાર્ટિક એસિડ જોડાય છે. આર્જિનોસક્સિનિક સિન્થેટેઝ નામનો ઉત્સેચક આ કામ કરે છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો આર્જિનોસક્સિનિક એસિડ છે એમાંથી આર્જિનોસક્સિનેઝ ઉત્સેચક દ્વારા આર્જિનિન બને. આર્જિનિન બને ત્યારે ફ્યુમરિક એસિડ દૂર થાય છે. આર્જિનિનમાંથી ઓર્નિથિન બને છે. એ જે ઉત્સેચક છે એ આર્જિનેઝ છે. આ પ્રક્રિયા દરમિયાન યુરિયા, હવે આ યુરિયા છે એ રુધિરમાં ભળી જાય છે. ક્યાં ભળે છે? રુધિરમાં. રુધિરમાંથી ક્યાં પહોંચે છે? મૂત્રપિંડ. મૂત્રપિંડમાં ગાળણ થાય, મતલબ રુધિરમાંથી યુરિયા છે એ દૂર થાય, અને આ યુરિયાવાળું જે મૂત્ર બને છે એ શરીરમાંથી દૂર થવાની ક્રિયા થાય છે. જેમની અંદર આ ક્રિયા થાય છે એને આપણે યુરિયા ત્યાગી તરીકે ઓળખીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ખાસ જે ચક્ર છે એમનો આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર આપણે અલગ અલગ પ્રાણીઓની અંદર કેવા પ્રકારના અંગો આવેલા હોય છે એમનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. અને ત્યારબાદ આપણે યાદ રાખજો ખાસ, અલગ અલગ પ્રાણીઓ છે એમની વાત કરી. ત્યારબાદ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે કિડનીની રચના છે, ત્યારબાદ આપણે ડિટેલમાં કિડનીની અંદર કઈ રીતના કામ થાય છે એની આપણો અભ્યાસ ડિટેલમાં કરશું. થેન્ક યુ.